દીકરીઓમાં એની એક પ્રિય કન્યા દેવહૂતિ, જો કરદમ ઋષિની સાથે પરણાવી અને દેવહૂતિ અને કરદમના જીવનથી 24 અવતારમાં સાંખ્યાચાર્ય જેને આપણે કહ્યા છે એવા કપિલ ભગવાનનો જન્મ થયો. આવું ઉત્તમ કુળ. તો એક તો રઘુકુલ, બીજું મૈથિલી કુલ જનકકુલ, ત્રીજું મનુ ભગવાનનું કુલ. કેટલું મોટું કપિકુલ, આમાં કેટલું મોટું કપિકુલ. 18 પદમાં તો જૂથપ હતા. ભલે જે પ્રકારના અલંકારના ખાનામાં નાખવું હોય ત્યાં નાખો, કોઈ તકલીફ નથી. વિદેશી પાશ્ચાત વિદ્વાનો કહે છે કે આ બધી કલ્પના નથી લાગતી, પણ આવી કલ્પના તો કરી જુઓ. કલ્પનાના ફાંફા છે આપણી પાસે, અને એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રનો એક અર્થવાદ આવ્યો, અતિશયોક્તિ અલંકાર આવ્યો. એક નાના એવા બીજને અંકુર નીકળે પછી આપણે એને કેટલો વિસ્તાર આપીએ છીએ કે એના છાયામાં લોકો બેસી શકે, એના મીઠા ફળ લોકો ખાઈ શકે. મોટું કપિકુળ એ ચોથું કુળ છે અને મહત્વનું કુળ. જે પંક્તિઓ કવિઓ ને કેન્દ્રમાં રાખીને પંક્તિઓ તુલસીએ બોલી, મેઘાણી બાપાને નો સંદર્ભ રાખીને કવિકુળ. કવિકુલ પાવન પાવન ધામ. કેટલું મોટું. એટલે તુલસી કહે કે વ્યાસ અને વાલ્મીકીને વંદન કરું છું, અને પછી કલિયુગમાં જેટલા કવિઓ છે જેણે પરમાત્માના ચરિત્રનું વર્ણન કર્યું છે એને હું પ્રણામ કરું છું. જે પ્રાકૃત કવિ પરંતુ સયાના છે, સમજદાર છે, વિવેકી છે, જેણે હરિચરિત્રનું વર્ણન કર્યું છે. જે થઈ ગયા, જે છે, જે થશે, એ બધા જ કવિઓને હું પ્રણામ કરું છું. કવિ કુલ બહુ મોટું કુલ છે. કવિઓ ન હોત તો આ બધું ક્યાંથી આવત સાહેબ, ક્યાંથી આવત? વ્યાસ અને વાલ્મીકી ન હોત તો આપણી પાસે ભાગવત અને રામાયણ ન હોત સાહેબ, અને આ બે ન હોત તો આંખું ફૂટી ગયું હોત, છતી આંખે અંધાપો આવી ગયો હોત. સૌ જગત આખું કંઈક જુદી જ રીતે જીવતું હોય. પ્રગટ ભાગવત પુરાયણ રામાયણ આવે. કવિઓ કથા ન કરંતા તો કવણ રૂપવીન. કોણ એને યાદ કરતા કવિઓનું પ્રદાન છે. આવું આપણે સાંભળીએ છીએ. તો કવિ કુલ. અને મને કહેવા દો, રામાયણનું એક બહુ મોટું કુલ છે સાધુ કુલ. અહીંયા કોઈ આગળ પાછળ લટકણ નથી, કેવલ સાધુ. આ સાધુ, આ સાધુ, આ સાધુ. શણગાર મુક્ત પણ સંસ્કાર સંપન્ન. એક પણ વિશેષણ નથી લગાડ્યું તુલસીએ. સાધુ વિબુધ કુલ હિત ગિરિનંદિની સાધુ કુલ. બહુ મોટો શબ્દ છે. હું મારી જવાબદારીએ કહું, આપે સ્વીકારવાનું કોઈ આપની મજબૂરી નથી. આપ પૂરા. પણ મને કોઈ કહે કે આ જગતમાં રામ કરતાં પણ કોઈ મોટો શબ્દ કયો, તો હું આ ત્રિભુવનને કહીશ. મારી જવાબદારી એ શબ્દ છે સાધુ. કારણ મારા કહેવાથી ન થાય. ભગવાન રામ અરણ્યકાંડમાં એવું બોલ્યા છે, મોતે સંત અધિક કરી લે, કે મારા કરતાંય મારા સાધુને જે અધિક સમજે છે, એટલે સાધુ કુળ. બહુ કેટલો પવિત્ર શબ્દ છે સાહેબ, કેટલો પવિત્ર. હું ને તમે સાધુને વંદન ન કરી શકીએ તો કોઈ સાધુ વંદનનો ભૂખ્યો નથી હોતો. એ એટલો નમેલો હોય છે કે એને ખબર જ નથી હોતી. નીચી એટલી આંખો હોય કોઈના પરમ સત્યના ચરણમાં કે એને ખબર જ નથી કે તું નિંદા કરે છે કે વંદન કરે છે. એને ખ્યાલ જ નથી, કારણ કે પોતે એટલો નમેલો છે. પરંતુ સમાજ માટે
મારા ને તમારા માટે એક આચાર સંહિતા જરૂરી છે આપણી ચિત્તની પ્રસન્નતા માટે, અને તે છે અમે ગાતા રહીએ છીએ. સાધુ તે સાધુ દેખને નિંદેયને ધીક છે. સાધુ એ તો પથ્થર માતાને પેટ છે રે. એ તો પથ્થર માતાને સાધુ ભેખને નિંદે એને ધીક છે રે. સાધુ ભેખને ધીક છે રે. સાધુ ભેખને નિંદે એને ધીક છે રે. અને મેઘાણી બાપાને સાધુ પ્રત્યે, સાધુ સંગતિ તરફ, સંત વાણી તરફ ઇતની પ્રિયતા હતી કે પોતે કેટલા સાધુ ચરિત કવિઓના પદોનું સંપાદન પોતાના ગ્રંથોમાં કર્યું છે. કેટલા ગંગા સતીને મેં વચ્ચે પણ કેટલા ઉતાર્યા ગંગા સતીને. આ બધાને લીધા છે સાધુ. આપણા ઉપનિષદમાં બધા જ મંત્રો પછી છેલ્લે આપણે ઓમ શાંતિ 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 કહીએ. એ કેટલી મોટી વાત છે, પરંતુ ભવિષ્યનો વિચાર કરવો પડશે કે શાંતિ પછી પણ સાધુ સાધુ. કારણ શાંતિ પમાડે તેને સંત કહીએ. શાંતિ પમાડે. મેઘાણી બાપાએ કેટલા સાધુ કવિઓના પદોનું સંપાદન કર્યું છે, આપ જાણો છો. એટલે સાધુકુળ. પવિત્રતમ શબ્દ બ્રહ્મ છે સાધુ. મેં ઘણી વખત મારી રીતે પછી હું એની વ્યાખ્યા કરું. જે આવા સાધુ છે એને જોઈને, આપણે તો હું ને તમે તો સંસારના જીવ છીએ, પણ હું સીધી સાદી ગ્રામીણ વ્યાખ્યા કરું તો એમ કહું કે કોને સાધુ ગણવો? તો પહેલું, જેનું જીવન સૌની સામું હોય, કાંઈ છુપાવવાનું ન હોય, એનું નામ સાધુ. જેમ છે એ ભલે શ્રવણ ભક્તિ ન કરતો હોય, કીર્તન ભક્તિ ન કરતો હોય, સ્મરણ ભક્તિ ન કરતો હોય, પાદ સેવન ન કરતો હોય, સખ્ય ન કરતો હોય, બધે 8 ભક્તિઓ ભલે ન કરતો, પણ જે નિરંતર સમાજની સામે નિર્ભીક બનીને કહેતો હોય આત્મનિવેદનમ, હું આ છું. વળી પાછો મને મારો નાગર યાદ આવે, એવા રે અમે, એવા રે. તમે કહો, તમે તમારું જ પ્રમાણપત્ર, તમે જે કીધું અમે એવા જ છીએ. જેનું જીવન સૌની સામું છે સાધુ. ભગત બાપુ કાક બાપુને યાદ કરીને કહું તો જેનું જીવન સાબુ જેવું છે એ સાધુ. પોતે ઘસાઈ જાય, બીજાના મેલ કાઢ નાખે. સાધુ એ ગુમાવવાનું જ, અને એ ગુમાવવાનું એને નથી. આપણને એમ લાગે કે આ ઘસાઈ ગયો, એ ઘસાયું નથી. એનું એક ગુમાવવાનું, એક તત્વ પામવાનું કારણ બને છે. અહીંયા ગુમાવવાનું આપણી આંખે, અને એ પામતો જાય છે, પામતો જાય છે, પામતો. જ્ઞાનની સાથે ભૂમિકા ઉપર સાથે ઉપડી જાય. કર્તવ્ય કર્મ પુરુષાર્થના 6 મુખો એને મુખર કરી દે, અને ભક્તિની નવી વિધા ઉપર એ ધીરે ધીરે હાલતો હોય. આવું સાધુ.
મારી દ્રષ્ટિ, હું વ્યક્તિગત મારી, હું તમારા ઉપર લાદું નહીં. પણ જેનું જીવન સામું છે, જેનું જીવન સાબું છે, ભગત બાપુ લખી ગયા, નાના નાના વસ્તુ લઈને આપણા કવિઓએ કેટલું મોટું કામ કર્યું છે. મારે સાબુ રે થાવું ને જીવત રખવું, કારણ માનવીના ધુઆ મારે જીવતર ખોઈ નાખવું છે. સાધુનું જીવન સાબુ છે. એટલે તમને ખબર છે, આપણા હેતુ આપણી કૃપણતા હશે, પણ તમે જોજો માણસ જે નાવાનો સાબુ વાપરે છે ને, હાવ ઓલો થઈ જાય તો ધકેલે નહીં, હાવ હાવ રોટલીના પોપડી જેવો થઈ ગયો, પણ એમાં હું પણ એક છું. નહીતર કેટલા સાબુ આપણને મળે, ન મળે. પણ એનો અર્થ એમ થાય કે સાધુનો એક અંશ પણ રહી જવો જોઈએ કે મારા હાથના કર્મો ભૂસાઈ જાય. સાધુ બીજા માટે ભૂસાય, પણ એ સાબુ આપણી હથેળીઓના મેટત કઠિન કુ અંક ભાલ કે હાથની રેખાઓ બદલી નાખે. સાહેબ ઉત્સાહથી આપણને પેલું કરે, હાવ કેવો થઈ જાય સાબુ. પછી તો ઘણા તો એવા હતો જગત બુદ્ધિવાન, પછી શું કરે, નવો હાબુ લે એની હારે ઓલું ઓલું ચોંટાડી દે. નવા નવા સાધુની હારે મૂળ સાધુ કોઈ દી ચોંટે જ નહીં. એ તો જેના કુળ અને મૂળ બહુ મહાન હોય. એટલે મેં વચ્ચે કીધું, ફરી પાછું સ્મરણ કરું કે મેઘાણી બાપાએ જે સાધુ કવિ કવિયત્રીઓ એના પદો, એમાંનું મોટામાં મોટું એક પદ ખમઢિયાળાનું, આ દેશે બલવંત સાધુની બહુ આરતી નથી ઉતારી, ગમે તેટલો બળવાનો હોય એને પ્રણામ. ધનવંતને નથી પૂજ્યો. પણ કોને નમ્યા છે આદેશ, નમ્યો આદેશ? શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબા, એ જી બદલે નહીં અને શીલવંત સાધુનું સુભાષિતમાં એક જ લક્ષણ બતાવ્યું કે વાનયપી સિંહા મૃગમાંસ ભક્ષા બુભુક્ષિત નૈવ તૃણમ ચરંતી એવં કુલીના વ્યસના વિભૂતા ન નીતિ માર્ગમ પરિલંઘયન્તિ. હાવ જ ઘાસ ન ખાય એમ સાધુ નીતિને ન. સાહેબ સાચો સાધુ તો કરે જ નહીં, પણ એક ખોટો સાધુ રામાયણમાં છે, ઘણા રામાયણમાં છે. એમાંનો એક સાધુ અતિ ભોગી સંન્યાસી સાધુનું રૂપ લઈ અને સીતા વગર રામ વગરની ઝૂંપડીના દ્વારે જઈને ઊભો રહે છે. લક્ષ્મણજી રેખા કરીને જતા રહ્યા છે, આપ જાણો છો કથા. અને ભિક્ષાન દેહીનો નાદ કરે છે. જાનકીજી ફળ લઈ અને આવે છે, પણ જાગૃતે એક મર્યાદા દોરી દીધી છે. એક નિરંતર જાગૃત માણસે એક રેખા કરી છે. નવી નવી રેખાઓ જાગૃત જ કરી શકે. ઊંઘેલા તો રેખાઓ ઓળંગે છે, બીજાની કરેલી રેખાઓને ભૂસી નાખે. અને સીતાજી એ રેખાની બહાર નથી આવતા તો સીતાજી તો ના આવે. હવે સાહેબ, જે લંકાથી નીકળ્યો રાવણ, આટલું બધું નેટવર્ક ગોઠવું, મારીચને કીધું તું મૃગ બની જા, આમ કરીએ, કેટલું મોટું નેટવર્ક કરી ગોઠવીને આવ્યો. લંકાથી છેક આવ્યો દંડકારણ્યમાં, મહેલથી ઝૂંપડી તક આવ્યો. સોનાની લંકા છોડીને ઘાસ ફૂસની ઝૂંપડીના દરવાજે આવ્યો.
પણ વેશ સાધુનો લીધો. અને તેથી જાનકીજીએ કહ્યું, હું રેખાની બહાર નહીં આવું, આપ અંદર આવો, હું તમને આ ફળ આપું. ત્યારે રાવણને સાધુ વેશે ના પાડી કે ભલે ખોટો ખોટો બન્યો પણ મારાથી રેખા ન ઓળંગાય. ભગત બાપુએ તો લખ્યું, રામનું રૂપ ધરું ત્યાં મને એવા સંકલ્પ આવે. હું રામનું રૂપ લઉં, કુંભકર્ણને કહ્યું રામનું રૂપ લઉં ત્યારે મને એવા સંકલ્પ આવે. કાગ મંદોદરી મને માતા દિશે. રાવણ કહે રામનું રૂપ લઉં તો મને આ મંદોદરીને પગે લાગવાની ઈચ્છા થાય કે અમારી માં છે. આટલું વધે છે. તો જેનું જીવન સમાજની સામું એ સાધુ, જેનું જીવન સાબુ જેવું એ સાધુ, જેનું જીવન સાચું. આપણને એવા નથી કેટલાય સાધુઓને, આપણી વાત નહીં, આપણે કેટલાય સાધુ આપણે એમ થાય કે આ ખોટું બોલે જ નહીં સાહેબ, આના મોઢામાંથી ખોટું વેણ નીકળે જ નહીં. આપણો આત્મ આપણને કહે સાચું જીવન એ સાધુ, જેનું સારું જીવન એ સાધુ. અને છેલ્લું સાદું જીવન, એમ નામ સાધુ. સાદું સાદું સરળ. તુલસીદાસજીની ચોપાઈ. સરલ સ્વભાવ ન મન સરલ સ્વભાવ જથા લાભ સંતોષ સદા. અને સાહેબ બ્રહ્મ એનું વર્ણન કરનારા કવિઓ આપણી પાસે હતા, છે અને આવતા રહેશે. જે બ્રહ્મનું ભલે પછી છેલ્લે નેતિ કહેવું પડે પણ ઘણું વર્ણન કર્યું છે. કબીર સાહેબે ઓછું બ્રહ્મ નિરૂપણ કર્યું. ક્લિષ્ટ ગ્રંથ ગણાય છે કબીર પંથમાં બ્રહ્મ નિરૂપણ. આપણે ત્યાં કુંભ મેળા થાય ત્યારે એક વિષય રહેતો હતો. આજ તો બધું દેશકાળ પ્રમાણે બધું ફરી, બાકી કુંભ મેળાનું એક મહત્વનું પાસું હતું કે બધા જ સાધુ જેટલી શાખાઓ હોય, ષડદર્શન હોય, એ બધા ભેગા થઈને શું કરતા? બ્રહ્મ નિરૂપણ, બ્રહ્મનું નિરૂપણ કરતા. આ કુંભનો મહિમા હતો. ખેર દેશકાળ પ્રમાણે બધું પેલું થતું હોય. તુલસીદાસજીએ બ્રહ્મનું ઓછું વર્ણન કર્યું. બેનું પદ ચલય સુનય બેનું કાના કર બેનું કરમ કરે વિધિનાના આનંદ રહિત સકલ રસ ભોગી બેનું બાની બક્તા બડ જોગી તન બીનું પરસ નયન બીનું દેખા ગ્રહી ઘ્રાણ બીનું બાસ અશેષા અસી સબ ભાંતિ અલૌકિક કરણી મહિમા જાસુ જાય ને જેહી ઇમી ગાવહી વેદ બુદ્ધ જાહી ધરહી મુનિ ધ્યાન. એ રામ ઓછું વર્ણન કર્યું છે. પરંતુ પરમાત્મા, ભગવાન, ઈશ્વર, બ્રહ્મ કેવું છે એના માટે બહુ જ પ્રયત્નો મહાપુરુષ, ભલે પછી નેતિ કેવું, પરંતુ આ બધાની વાણી એક જગ્યાએ અટકી પડી છે. એવું તું સાધુનો મહિમા કોઈ નથી ગાઈ શકતો. આ હું નથી કહેતો. બીજી તુલસી કા विधि हरिहर कभी वीर मानी कहत साधु महिमा साधुनो महिमा कहता બ્રહ્માની જીભ થાકી, વિષ્ણુની જીભ થાકી, મહાદેવની, કવિઓની અને કોવિદોની, બધાની કહત સાધુ મહિમા. તુલસીદાસજી કહે હું કવિ છું, થાકી ગયો છું. સો
કહી જાત. તુલસી કહે એ સાધુનું મહિમા હું કઈ રીતે નથી કરી શકતો? સાગ બની મની ગુણ શાકભાજી વેચનારો જેમ મણીના ગુણ નથી કલ્પી શકતો, મણીની પરખ નથી કરી શકતો, તુલસીદાસજી પોતાની શાક પીઠમાં ઉભા રાખી દે. આટલું મારા માટે સાધુ મહિમા કઠી. અમારો સાધુનો દીકરો પાર્થ હરિયાણી, હા, એને સાધુ વિશે કેટલું સરસ લખ્યું. કાલે એક કવિતા કવિરાજ આપે કીધી, છોકરો સારું લખે. સાધુકુળ રામાયણનું એક મહત્વનું કુળ છે. એમાં ઋષિકુળ, મુનિકુળ એ બધા અંદર આવી જાય. સાહેબ એક આંખ બંધ કરીને ખોલે તો આ બ્રહ્માંડનો લય અને સર્જન થઈ જાય. સાહેબ એ ભગવાન આપણને ભોળવે છે કે જ્યારે જ્યારે ધર્મની આ સ્થિતિ થશે ત્યારે હું પ્રગટ થઈશ, આમ કરીશ, આમ કરીશ. પણ એનું મૂળ કારણ એ કૃષ્ણ ગમે તેટલું છુપાવવાની કોશિશ કરે પણ પકડનારાએ પકડ્યું છે. એ એક જ કારણ કે શું કામ આવ્યો છે? પરિત્રાણાય સાધુના. હું સાધુઓ માટે આવ્યો છું, કારણ કે સાધુ મારા કરતા મોટો છે. આપણા ભક્ત ચરિત્ર, મહારાષ્ટ્રના સંતોના ચરિત્ર, કોકને ઘરે પાણી ભરવા આવ્યો, કોકને ઘરે નાઈને ઘરે આવ્યો, કોકને ઘરે કંઈક આવ્યો. સાહેબ આ સાધુનો મહિમા છે. તો આમાં એક મોટું સાધુકુળ છે. કવિકુળ, સાધુકુળ, કપિકુળ, જનકકુળ, રઘુકુળ, રાવણનું જે આખું ઉલત્સુકુળ અને મનુકુળ. બાકી તો ઘણા કુળોને આપણે આમાં લાવી, પણ સાતમા, કારણ કે માણસના કાંડ 7 છે એટલે મને પ્રધાનતઃ 7 કુળના દર્શન થાય છે. અને સાહેબ એમાં એક કુળે રખાવટ કરી છે, એક કુળે સખાવત કરી છે, એક કુળે વ્યવહાર વટ જાળવ્યો છે, એક કુળે ક્ષત્રિય વટ ધારણ કર્યો છે, એક કુળે ખપાવટ કરી છે, એક કુળે ખીલાવટ કરી. 7 વસ્તુ, રખાવટ, ખીલાવટ, સખાવટ, આવટ અને થોડુંક નપાવટ પણ છે. એવું છે સાહેબ. આ જગત વિધિ પ્રપંચ ગુણ અવગુણથી મિશ્રિત છે. માત્રા ભેદે ક્યાંક ગુણ વધે, ક્યાંક દોષ ઓછા હોય, ક્યાંક દોષ વધારે. બાકી વિધિ પ્રપંચ ગુણ અવગુણ સાના. શું કામ મેઘાણી બાપાની કથા માંડી છે? માણસ મેઘાણી, આ શિક્ષક જે પ્રશ્ન છે, અને કરીબ મેઘાણીભાઈ આ બધા કુળોને વંદન કર્યું છે. અને મેઘાણીના સાહિત્યમાં પણ ક્યાંક રખાવત છે, ક્યાંક સખાવત છે, ક્યાંક ખરાવટ છે, ક્યાંક વ્યવહાર વટ છે, ક્યાંક ક્ષત્રિય વટ છે. બનાવટ ક્યાંય નથી. હા, થોડાક નપાવટોના નામ લીધા છે. એક વાત કહો, આવો, કુકા વાવના પાદરમાં હવારનો પહોર થયો છે. મેઘાણી સાહેબ વર્ણન કરે છે, સૂર્યનારાયણ ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભાવણા. આ મહારાજ સૂરજ ઉગ્યો છે અને એ કાર્ય 25 સવારો ઘોડાઓ લઈને આવ્યા છે. અવાડો ભરેલો છે કુકાવાવના પાદરમાં. કુકાવામાં મેં કથા કરી, આપણા પંથકની આ વાત છે. વિસેક ગાવનો પલો કરી નાખી રાત ઘોડાઓને દોડાવીને આવે છે. જાવું છે બેરડી, ગોંડલનું ગામ બેરડી. થાકી ગયા છે, ઘોડાઓ પણ નીચે ઉતર્યા છે. ઘોડાઓને છૂટા મૂક્યા, અવેડાના પાણીમાં ઘોડાઓ જળ પીવા માટે લાગ્યા છે. ગોંડલના રાજકુમાર નથુભા
પથુભા એ આગળ દેરડી જતા હતા. બહુ જ ભૂખ લાગેલી પથુભાને, અને કીધું દેરડી હવે કેટલું દૂર છે? તો કે કુંવર હવે તો 2-3 ગાંવ છે, હમણાં ઘોડી ઉપર બેઠા આન ઝપાટે પહોંચી જઈએ, પણ કે મને ભૂખ બહુ લાગી છે, ચક્કર આવે છે. આખી રાત ઘોડા લઈને આપણે નીકળ્યા છીએ, કાંઈ ખાધું નથી, અને ભૂખ, આ 2 ગાંવ હવે નહીં કપાય. અરે પથુભા, 2 ગાંવ તો હમણાં આપણી આ ઘોડિયું તમે જુઓ, આમ જરાક આમ હાથ અડાડીએ ત્યાં તો હમણાં. પણ પછી જ્યારે માણસને ભૂખ લાગે અથવા તો માણસ થાકી જાય, પછી આટલો પલોય બહુ લાંબો લાગે. એક જણો દ્વારકા પગે હાલીને જતો હતો, એમાં સામેથી એક દ્વારકાથી પાછો આવ્યો, એટલો થાકી ગયેલો આ જતો હતો. એણે ઓલાને પૂછ્યું, બંનેની વચ્ચે 1 ફૂટનું અંતર છે, અને કીધું કે ભાઈ હવે દ્વારકા કેટલું દૂર? તો કે હવે 1 કિલોમીટર. કે હું ઊભો ત્યાંથી કે તું ઊભો ત્યાંથી? કારણ કે પછી આટલું જ અંતર બહુ મોટું લાગે. અમારી એક યાત્રા, જીવન યાત્રા, સબ્જેક્ટ તો ભૂલી ગયો, મુંબઈમાં એક પ્રવચન વ્યાખ્યાનવાળા, એમાં ગુણવંતભાઈ, સુરેશ દલાલ, મને બોલાવ્યો એટલે હું હતો, અને એમાં જીવન યાત્રા વિશે બોલવાનું. તો સુરેશ દલાલને પછી એ વખતે થોડું ઉંમર પણ હતી, એટલે મને ઊભા થયા, એનો વારો આવ્યો ત્યારે. તો હું બાજુમાં બેઠો હતો. મને કે બાપુ, અહીંથી આ માઇક સુધી જવું ને એ મોટામાં મોટી યાત્રા લાગે છે અત્યારે, આના જેવી મોટી યાત્રા નથી સાહેબ, એવું કહેતો. પછી તું ઊભો ત્યાંથી દ્વારકા કે અહીંથી? આટલું વેળું પછી બહુ જ વસવું લાગે. બહુ ભૂખ લાગી છે. અને સાહેબ, કુકા વાવનો એક ખેડૂત બળદગાડું લઈ અને ખેતરમાં જઈ રહ્યો છે, અને અવેડા પાસેથી નીકળ્યો છે. અહીંયા બધા સમજાવે છે કે હમણાં આપણે પહોંચી જઈશું. અને ખેડૂતે સાંભળ્યું, બધા કુળનું વર્ણન કર્યું છે, એક કુળને સ્પર્શ કર્યો છે. આંખ્યું હોય તો આંખ્યું જોઈશે. શું છે બાપા? ઘોડા સવારે કહ્યું, ગોંડલના રાજકુમાર છે, ધુવા ચક્કર આવે છે, ભૂખ લાગી છે, દેરડી જવું છે, પણ હજી બહુ જ ઓલું. અરે મારા બાપ, ખેતર એની જગ્યાએ, હાલો ઘરે, હાલો 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 ઘરે, ભાઈ આવો મારે. 25 ઘોડે સવારો સાહેબ, કોઈ ઘોડા ઉપર બેઠા નહીં, એની વાઘ પકડીને આના બળદ ગાડાની પાસે ગયા. અરે કે પણ બાપા મોડું ન થાય બાપા, હમણાં રોટલા ઘડાઈ જાય. હા, આપણે થોડીક વાતો ચીતો કરીએ ત્યાં તો હમણાં બધું થઈ જશે સાહેબ. ઘરે આવ્યા, ઢોલિયા નખાયા, ગાડલા નખાયા, પથાણા ઉશિકા નખાયા, તકિયા નખાયા. એ જે ગામડાની રીત, ડેલીમાં બધાને બેસાડ્યા છે. અને પટેલ અંદર જઈ અને કહે છે, સાંભળ્યો કે? હા. બધું આ બાપુ અને એના બધા આવ્યા છે, રોટલા ઘડી નાખો. અને આવીને બેઠો, પણ કે હમણાં બાપુ, હમણાં થઈ. અડધા કલાકમાં તો સાહેબ રોટલા તૈયાર થયા, ભેંસું દોવાઈ ગઈ, ખાંડનો ભૂકો કરી અને તહાળીઓ ભરાણી છે ખાંડના ભૂકામાં. આ બધું હાજર. આવો, માખણના પીંડા લાવ્યા છે, આવો આવો મારા બાપ, આવો આવો. આપણું લોકગીત છે. હેલ ભરી આવું ઉતાવળી રે, હેલ ભરી આવું ઉતાવળી, મારે ભાઈડે હરખન મારે ઘેર મહેમાન ગામડાની તાવડીયું કહેતી હતી. એમાં જયારે આમ
આમ તોરણ બંધાય ત્યારે આપણી બેન દીકરીઓ કહેતી કે આજ કોઈક મહેમાન આવશે. એ વખત પાછો આવ્યો છે તાવડીઓનો 3-4 દિવસથી. ગેસના બાટલા તકલીફ થઈ છે. આજે મોટા માથાઓ જે તોફાન કરે છે, તાવડી દાંત કાઢે છે. તાવડી દાંત કાઢે છે. આ તો મેં બાળપણમાં જોઈ નથી. અને છાપામાં ફોટા આવે છે, ચૂલાઓ શરૂ થઈ ગયા છે. બેનો ચૂલા ઉપર રોટલા ઘડે છે ને, અને બધા પુરુષો બાટલાની લાઈનમાં ઉભા છે. કવિરાજ કાક બાપુનું કુળ પણ અહીંયા બેઠું છે. રણછોડ દાદા અખે ગઢવાલ, એને ભગત બાપુના એક કવિતા ઉપર ભાષ્ય કર્યું. આ કાક બાપુને બહુ જ અંદરથી ઓળખતો આ બ્રાહ્મણ હતો. ભગત બાપુનું એક કાવ્ય છે, દુશાસન રૂપી દરિયામાં દ્રૌપદીની ડોલે નાવડી. દુશાસન રૂપી દરિયો, જ્યારે ચીરહરણની વાત આવી ત્યારે ભગત બાપુને કેવું દેખાયું કુરુસભામાં? દુશાસન રૂપી દરિયામાં અને દ્રૌપદીની ડોલે નાવડી. અને પછી શું લખે છે? હળગ્યો છે કવર રૂપી ચૂલો, એમાં ત્રિયાની ગતિ ખાલી તાવડી. આ ચૂલો હળગ્યો એના તાવડી જેવી. એ પછી તાવડી ઉપર, આ તો મારી અમે બેઠા હોય ત્યારે એને કહ્યું કે પછી તાવડીના લક્ષણો એ બાપો ભાષ્ય કરે છે. તાવડી, અને જેમ દ્રૌપદીને વાળ પકડીને લાગ્યા, એમ તાવડીને પણ કુંભકાર અથવા તો વેચવા જનારા એવી જ રીતે ખોલકા ઉપર નાખીને બજારમાં લઈ આવે છે. સાહેબ, આ રણછોડ દાદાનું ભાષ્ય છે. ખોલકા ઉપર ખર ઉપર નાખી અને તાવડીઓને લઈ આવે છે. અને પછી જે એને ભાષ્યો કર્યા, તાવડી દાંત કાઢે, કેવા શુકનો હતો. અબોલતી આગમ વાણી હતી. અબોલતી આગમ વાણી, બોલવું ન પડે અને કોઈને કોઈ સંકેત મળતા હતા. એટલા માટે મહેમાનોને માન તે દલ ભરીને દીધા નહીં તો તારી મેડી પણ મહાન હાચું હોરઠીઓ ભણે. અને ઉપનિષદકારોએ પણ આ લીધું. એને ક્યાં આ મહેમાનને યાદ કરવા, જે માતૃદેવો ભવની વાત કરે, પિતૃદેવો ભવની, આચાર્ય દેવો, એ પાછો ચોથા ચરણમાં કહે અતિથિ દેવો ભવ. મોટા મોટા મેલે દીધો તો જાકારો, અને ઓલી ઝૂંપડી કે જીવન પધારો, દેવકીમાં તારો દીકરો. ભગત બાપુ એક ઝૂંપડી આવકાર આપ્યો તો ભયાવ કંસના મથુરામાં આટલા મોટી મોટી હવેલી, એમાં કોઈએ કૃષ્ણને આવકાર નહોતો. આ ગામ, આ ગ્રામ્ય સંસ્કૃતિ, દરેક ગામમાં સ્લેબ વાળા મકાનો થવા જ જોઈએ. આપણે પ્રેક્ટિકલ રહેવું જોઈએ, પણ જીવનનું લેવલ ન ગુમાવતા. મેઘાણીએ જીવનનું લેવલ હાંચવાની વાત કરી. લેબલમાં ન જીવવું, લેવલમાં જીવવું. આપણે કેટલું દંભમાં. મેઘાણીએ આ કામ કર્યું એટલે બાવો મેઘાણીને ગાય છે. ના ભાઈ પાસે કોઈ દક્ષિણા નથી લીધી. હા, તમે થોડા પુસ્તકો આપ્યા એટલે થેન્ક યુ. મહેમાન વાતચીત કરે છે. પથુભા અને 25 ઘોડે સવારો. અને ત્યાં તો રસોડામાં જવાબ આવ્યો, ગાદલિયું નખાઈ ગયું છે, પાટલા મુકાઈ ગયા છે, આવી જાઓ, બાજુઠ મુકાઈ ગયા છે, પાણીના લોટા ભરાઈ ગયા છે, આવી જાઓ. હરિહર જમવા બેસાડી દીધા. બધા જમ્યા છે પ્રેમથી. અને ગોંડલ રાજકુમાર એણે કીધું, વડીલ, હા, તમે જે આજે કામ કર્યું છે આવું કોણ કરે? અરે બાપુ, એ તો અમારો ખોરડાનો ધર્મ છે. એ તો અમારો ધર્મ છે, કરવું જ જોઈએ અમારે. આ ખેતર શું કામ છે?
ખાવા માટે નથી, ખવડાવવા માટે છે. આ ખવડાવવા માટે. કર્મા પહેરે કડા, આ બધું મને લોક સાહિત્ય યાદ આવ્યા કરે. બધા પાસે સાંભળ્યું. કર્મા પહેરે કડા પણ કર પર કર કીધો નહીં. કોઈ દિવસ આમ કોઈના હાથ ઉપર આમ ન કર્યું. કર્મા પહેરે કડા પણ કર પર કર કીધો નહીં. એ માણસ નહીં પણ મડા સાચું હોરઠીઓ ભણે. રામાયણમાં 14 જણાને મરેલા દેખાડ્યા છે. એ ગુજરી ગયેલા જ છે. 9 જણા. કૌલ કામ બસ કૃપણ બુબુઢા દરિદ્ર અજસી અતિ બૂઢા સદા રોગ વશ સંતત ક્રોધી વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી તનુ પોષક નિંદક અગખાની જીવત સવસમ 14 પ્રાણી. તુલસીકાય 14 જણા મરેલા. કૌલ વામમાર્ગી, બધાથી ઊંધો જાણે. શંકરદાન દાદાનું કવિરાજનું દોહો મેં વચ્ચે પણ કીધો. વાળઘોળની વાતમાં સમજે તોરી હાન પણ અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકરના. આ બધા કૌલ કહેવાય, વામમાર્ગી. એ મરેલા જ કહેવાય, ઊંધા જ ચાલે. તમે ગમે તે કોને અવળું જ લે, અવળું. કામ અવશ્ય અત્યંત કામમાં ડૂબેલો એને મરાય નહીં, મરેલો જ છે. શું શાસ્ત્રો એ નિર્ણય કર્યો? કૌલ કામ અવશ્ય કૃપણ અત્યંત લોભી. લોભી હોય ને એને મરાય નહીં. હા, ઓલરેડી ગયો છે. રોબર્ટ ફરે છે. બાકી એવું લોભીને મરાય જ નહીં. ના પાડી તુલસીદાસ. શબના ઉપર ઘાય ન કરાય સાહેબ, શબના ઉપર ઘા ન કરાય. મરે લોભિયાને શું કરવું? એક લોભીના ઘરમાં અમારે કોણ કે છે સાહિત્યકાર અતિ કૃપણ, એના ઘરમાં આગ લાગી તો એને ફાયર બ્રિગેડને મિસ કોલ કર્યો કે હવે એ કરશે, પછી કહું કે આવો બંબો લઈને. આટલો ફોનનો ખર્ચો જે ન કરે એ મરેલો જ છે, ખાલી એની ઉત્તર ક્રિયા જ બાકી છે. કૌલ કામ બસ કૃપણ વિમૂઢા, અતિ મૂઢ માણસ, અતિ મૂર્ખ, જેને કાંઈ ખબર પડતી નથી, મરેલ છે. કૌલ કામ બસ કૃપણ વિમૂઢા અતિ દરિદ્ર, અત્યંત દરિદ્ર. વાણીનો પણ, દ્રષ્ટિનો પણ, વર્તનનો પણ, વિચારોનો પણ. અત્યંત દરિદ્ર માણસ એના ઉપર હાથ ન ઉપાડે. અતિ દરિદ્ર અજસી, મળી દુનિયા મેં બદનામી પછી નાસી ગયાથી શું. અત્યંત સંભાવિત ચાકીર્તિ, ગીતાકાર કહે છે સંભાવિતને અપકીર્તિ મળે એ તો હજારો પ્રકારના મૃત્યુ જેવું ગણાય. તુલસીદાસજી પણ લગે સંભાવિત અપજસુ લાભ. મરેલો છે. કૌલ કામ અવશ્ય કૃપણ વિમૂઢા અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા સદા રોગવશ, નિરંતર રોગમાં પીડિત હોય અને મરાય નહીં, એ મૃત્યુને શરણ. સદા રોગવશ સંતત ક્રોધી, 24 કલાક ખીજમાં જ બેઠો અને એને હોય છે. સાચું છે. આટલા વર્ષથી અમે ફરીએ છીએ ને આ બધા જોયેલા છે. ખરેખર ગુસ્સામાં જ હોય અને ઘણા ખરેખર ગુસ્સામાં નથી હોતા, પણ એનો ચહેરો જેવો હોય કે આપણને એમ લાગે ખીજમાં છે. હું વડોદરામાં કથા કરતો હતો. દિવ્ય જીવન સંઘ એ મનોરથી હતા અને એમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડના પ્રમુખ હતા નાણાવટી મંકોડી સાહેબ હતા. અને એની જે આ કઈ બધા અધિકારીઓ એને બધાએ કથા રાખેલી. એમાં એ મંકોડી સાહેબે મને કીધું કે આ અધિકારી છે ને બાબુ, એને તમારી કથાની વ્યાસપીઠ પાસે બેસવા દો. મેં કીધું ભાઈ એમ કેમ ફાવે મને? એક પંખો તો છે. મને કે નહીં, એને બેસવા દો, બહુ બહુ પ્રેમી છે. અને પછી હું આમ વિવેક તો આપણે રાખવો જોઈએ એટલે મેં કીધું પણ આમ જરા દૂર બેસે ને બધાની સાથે. તો કે નહીં બાપુ અમારું આટલું માનવાનું બાપુ. પણ મેં કીધું પછી એણે મને શું ફોસલાવવા માટે શું કીધું, ડોંગરે બાપા કથા કરતા ત્યારે એક સંન્યાસી નહોતો બેસતો. ડોંગરે બાપાની કથામાં એક સંન્યાસી જમણી બાજુ બેસતો, એ ઘડિયાળ મૂકી દેતા અને સતત એક વ્યક્તિને એ બેસવા દેતા. અને મેં એક વ્યક્તિને બેસવા દીધેલો, એ
એ વ્યાસપીઠની પાછળ એ અમારે ભાવનગરના મુનિ મહારાજ. એ હંમેશા ટાઉન હોલની કથા હોય, થિયોસોફિકલ સોસાયટીમાં કથા હોય, ભાવનગરની જે કથા હોય એમાં હંમેશા વ્યાસપીઠની પાછળ બેસે, રોયા કરે પાછળ બેઠો બેઠો સાધુ મુનિ મહારાજ. મને કે બેસવા દો. બેઠા. સાહેબ આમ એનો ચહેરો એવો મને કુપિત લાગે, મારું ચોપાઈમાં ધ્યાન જ ન જાય, આના ચહેરામાં જ ધ્યાન. હું ગાવ ચોપાઈ, પ્રસંગ પકડું, ક્યાંય વિષયાંત, અને વળી પાછું અહીં એવો રીહમાં બેઠો હોય. માંડ માંડ 5 દિવસ કાઢ્યા. મેં કીધું આ કેમ પૂરું થાય, આ કેમ થયું છે? 6 7મે દિવસે મેં મંકોડી સાહેબને કહ્યું કે સાહેબ, હું કાંઈ એટલો બધો પહોંચેલો માણસ નથી, મારું વિષયાંતર થાય છે, અને આને તમે કહો કઈ મોટા સાહેબ છે. પણ મેં કીધું હોય તો એ બરાબર, કબીર તો નથી ને, સદગુરુ સાહેબ તો નથી ને. કે નહીં બાપુ, પણ હવે તો કે નહીં બાપુ, આના જેવો કોઈ રસિક, આના જેવો કોઈ હસમુખો કોઈ નથી, પણ એના ચહેરાનો શેપ જ એવો છે કે બધાને એમ જ લાગે. એની પત્ની પણ 5 વર્ષ પછી એને ખબર પડી કે આનો ચહેરો જ આવો છે, ખીજમાં નથી. પછી મેં કીધું તો ભલે બે. તો પછી મારું આખું સમાધાન થઈ જાય ને. પછી સમાધાન એ જ સમાધિ છે, બીજી મને સમાધિની ખબર નથી. જન્મ જન્મનું જેને સમાધાન પ્રાપ્ત થઈ જાય એના જેવી બીજી કોઈ સમાધિ નથી. તો સદા રોગવશ સંતત ક્રોધી, નિરંતર ખીજમાં હોય મરેલો. સદા રોગવશ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ, જે પરમ તત્વથી, વિષ્ણુ એટલે વ્યાપક વિચારોનો જે વિરોધી હોય, મરેલો છે. કૂપમંડુક નથી, વિશાળતા જેને વરેલી છે. વિષ્ણુ વિમુખ, શ્રુતિ સંત વિરુદ્ધ, વેદ નિંદક, શાસ્ત્ર નિંદક અને સાધુ નિંદક જીવતા મરેલા છે. સદા રોગવશ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ, શ્રુતિ સંત વિરોધી, તનુ પોષક, કેવલ પોતાનું જ શરીર, સ્વકેન્દ્રિત જીવન, પોતાનું કેમ નીકળવું જોઈએ, બીજાનું જે થવું. તનુ પોષક, નિંદક, બીજાની નિરંતર નિંદા કરે. તનુ પોષક, નિંદક, અઘખાની, જીવત શવસમ 14 પ્રાણી. તો કરમાં પહેરે કડા, પણ કર પર કર કીધો નહીં, તો એ માણસ નહીં પણ મળા હાચું ખોરઠીઓ બને. જમ્યા છે બધા. પથુબા બાપુએ કીધું કે ગામમાં તલાટી કોણ છે? કે એક વણિક છે વાણિયા, એને બોલાવો. આવ્યા. તલાટી, કલમ પેન કાઢો. ઊંકા વાવના ઓતરાદા ભાગમાં 4 કોષની વાડી આ ખેડૂતને લખી આપો. 4 કોષની જમીન ખેડૂત લખો. ઓતરાદી સીમા 4 કોષ, એટલી મોટી વાડી એને આપી દો. લખી દો કે ગોંડલ રાજકુમાર લખાવે છે, સૂરજચંદ્રની સાક્ષીએ અમારી પેઢી દર પેઢી આમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે, અને આની પેઢી દર પેઢી સુધી એ જમીન એની રહેશે. અને એમાં લખો, તલાટી લખો, એમાં જો વિઘ્ન કરશે એના ઉપર 4 હત્યા. મેઘાણીભાઈ, 4 હત્યાનું પાપ છે. અને પેલો તલાટી લખતો જાય ને મરમમાં હસતો જાય. હા હા, ઓહો, પટેલ સમજી ગયો કે ગોટો થયો છે. અને ઓલો એવો કાટ હતો, દાંત કાઢે. ઓહો, બહુ સરસ, બહુ સરસ, બધું લખી નાખ્યું. 4 હત્યા. એ 4 હત્યા કઈ એમાં લખ્યું નથી, હું તમને કહી દઉં. 4 હત્યા કઈ? એક બાલ હત્યા, બહુ મોટું પાપ ગણાય. એક સ્ત્રી હત્યા, ત્રીજી ગો હત્યા, ચોથી બ્રહ્મ હત્યા. આ 4 હત્યા. આપણા ગામડાઓમાં આવા વચન કે 4 હત્યા તને લાગશે જો તું આમ કરીશ તો. 4 હત્યા લખી છે. ઘોડા નીકળી ગયા છે દીરડી માટે. આને પેલો એવો વિચિત્ર સ્વભાવનો, લો ખેડૂત,